પણ બાકી જે અમુક ગામની અંદર આવી જ્ઞાતિઓ છે ત્યાં બધું હજી હસવાઈ રહ્યું છે, હસવાઈ રહ્યું છે. પણ આપણે હવે એમાં ધોખો ક્યાં કરવો, હગા બાપનું કારજ કરવાનું બંધ કરી દીધું હોય એમાં પછી ભગવાન કે મારે હું ધોખો કરવો? હે, ભગવાન કે સુખી રહ્યો બેટા, સુખી રહ્યો. એને એટલું જ કહેવાનું ને. હગા બાપના કારજ કરવા માટે જો તૈયાર ન હોય, એ કે બધું કરી મેલું છે એવું ચાલુ કાંઈ કરવાનું ના હોય, હવે એ પછી તો બીજું તો ક્યાંથી કરે. માટે આપણા ભારત દેશની અંદર સાધુ પુરુષો, સંતો, ભક્તો, મહાપુરુષો જીવન કેવા જીવી ગયા છે. અને ગ્રસ્તી ભક્તો ગ્રસ્તાશ્રમની અંદર રહીને ભગવાનનું ભજન કરી ગયા. અને ઈ ભજન, ઈ સત્સંગ, ઈ સેવા, ઈ જ્ઞાન ધ્યાનની વાતો, ઈ આજ મને ને તમને લાભ સદગુરુના પ્રતાપથી મળ્યો છે.